સુરતના હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારના જૂના ગામના ડેડી ફળિયામાં તાજેતરમાં એક સનસનાટીભરી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે। મૃતક અને આરોપીઓ એક જ રૂમમાં રહેતા હતા તેવું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। મૃતક શેરાસિંહ અને આરોપીઓ સરબજીતસિંહ કુલવંતસિંહ તથા અમરીકસિંહ સુબેકસિંહ એક જ રૂમમાં ભાડેથી રહેતા હતા। આ ત્રણ વ્યક્તિઓ મૂળ પંજાબના વતની હતા અને અહીં રીગર તરીકે કામ સાથે નોકરી કરતા હતા। એક જ સ્થળે રહેતા અને સાથે કામ કરતા હોવા છતાં તેમના વચ્ચે કેટલાક સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો, જે અંતે જીવલેણ સાબિત થયો। હત્યા પાછળનું મુખ્ય કારણ ખૂબ જ નજીવું હતું। આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે મૃતક અને આરોપીઓ વચ્ચે અગાઉથી જ જૂની અદાવત ચાલી રહી હતી। આ અદાવત જમવાનું બનાવવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ ઘાતક સ્વરૂપ ધારણ કર્યું હતું। ભોજન રાંધવા બાબતે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા બંને મિત્રોએ શેરાસિંહ પર જીવલેણ હુમલો કર્યો હતો। શેરાસિંહને બેરહેમેથી માર માર્યા બાદ ગળું દબાવ્યું હતું અને આરોપીઓએ પહેલા શેરાસિંહને બેરહેમેથી માર માર્યો હતો, ત્યારબાદ તેનું ગળું દબાવી દીધું હતું। આટલેથી ન અટકતા તેઓએ યુવકનું માથું જોરથી દીવાલ સાથે અથડાવ્યું હતું, જેને કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું। હત્યા કર્યા બાદ બંને આરોપીઓ પોલીસની પકડથી બચવા માટે રૂમને તાળું મારી ફરાર થઈ ગયા હતા અને સુરત છોડીને પોતાના વતન પંજાબ તરફ ભાગી ગયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું। હજીરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસ ટીમે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસ્યા અને સ્થાનિકોની પૂછપરછ કરી હતી। સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસને શંકાસ્પદ આરોપીઓ પંજાબ તરફ ભાગ્યા હોવાના ચોક્કસ પુરાવા મળ્યા હતા। આ બાતમીના આધારે પોલીસે પીછો કરીને પંજાબથી બંને હત્યારાઓ સરબજીતસિંહ અને અમરીકસિંહને દબોચી લીધા હતા। આરોપીઓની પકડ થતાં જ સમગ્ર ગુનાનો પર્દાફાશ થઈ ગયો છે। હાલમાં હજીરા પોલીસે બંને આરોપીઓની સત્તાવાર ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓએ જૂની અદાવત અને જમવા બનાવવાના વિવાદને કારણે શેરાસિંહની હત્યા કરી હતી। પંજાબથી પકડાયેલા આ શખ્સોને સુરત લાવવામાં આવે છે અને તેમની સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। હજીરા પોલીસની આ ત્વરિત કામગીરીને કારણે પરપ્રાંતીય શ્રમિકોમાં પણ પોલીસનો ડર અને કાયદાનું શાસન સ્થાપિત થયું હોવાનું જણાય છે। આ કેસમાં પોલીસ હવે એ બાબતની તપાસ કરી રહી છે કે હત્યામાં અન્ય કોઈ હથિયારનો ઉપયોગ થયો હતો કે કેમ। મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને એફએસએલના પુરાવો એકત્રિત કરવાની પ્રક્રિયા પણ ચાલુ છે। જમવા જેવી સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા મૃતક શેરાસિંહના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। પોલીસ કમિશનર સર, સુરત શહેર દ્વારા સુરત શહેર વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ થાય તો તે નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ। તે અંતર્ગત ગત રવિવાર તારીખ 17ના રોજ હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૂના ગામમાં ફળિયામાં જે ભાડે આપેલ એક રૂમ હતી તેમાંથી એક ઈસમની મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવેલ હતી, જે દ્વારા તાત્કાલિક એડી રજીસ્ટર કરી હજીરા પોલીસ સ્ટેશન દ્વારા આગળની જે પીએમ ને વગેરે કાર્યવાહી હતી તે કરવામાં આવી। જે દરમિયાન જણાઈ આવેલ કે જે મરણ જનાર ઈસમ શેરાસિંહ હરભજનસિંહ રહેવાસી રૂમ નંબર 1 ભાવેશભાઈ પટેલની રૂમમાં ડેરી ફળ્યું તે મરણ જનાર ઈસમ છે અને તેમની સાથે તેઓના વતન પંજાબ ગુરદાસપુરથી અન્ય બે ઈસમો પણ એ જ રૂમમાં રહેતા હતા અને તેઓની શોધખોળ કરતા મળી ના આવેલ પોલીસને શંકા ગયેલ અને જે મરણ જનાર છે તેઓનું ફોરેન્સિક પીએમ કરાવ્યા બાદ પોલીસે બીએનએસની કલમ 103, 1 અને 54 હેઠળ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ હતી। આ તપાસની અંદર ગણતરીના દિવસોમાં હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા તેમની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓને શોધી કાઢવામાં આવેલ છે અને બંને આરોપી આ કેસમાં જે મરણ જનારના રૂમમેટ હતા તેઓની સાથે છેલ્લા 3 મહિનાથી આ રૂમમાં ભાડેથી રહેતા હતા અને તેઓની વચ્ચે અવારનવાર કોઈને કોઈ બાબતે અવારનવાર જે ઝઘડો થતો હતો તેનું મન દુઃખ રાખીને એ લોકોએ તારીખ 17એ પણ મરણ જનાર સાથે મારામારી કરેલ, તેનું ગળું દબાવેલ તથા દિવાલમાં માથું પછાડતા આ જે ઈસમ છે તેનું મૃત્યુ થયેલ હતું। આજે બંને આરોપીઓની હજીરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। સરબજીતસિંહ કુલવંતસિંહ ઉંમર 33 વર્ષ તથા અમરીકસિંહ સુબેકસિંહ ઉંમર 30 વર્ષ બંને મરણ જનારની સાથે આ જ રૂમમાં ભાડે રહેતા હતા તથા ત્રણેય આરોપીઓ મરણ જનાર તથા બંને આરોપીઓ
કોન્ટ્રાક્ટ ઉપર હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કંપનીઓમાં કામ કરતા હતા. આ આરોપીઓની હાલ ધરપકડ કરી ગુનાને લગત વધુ પૂછપરછ હજીરા પોલીસ સ્ટેશન દ્વારામાં કરવામાં આવી રહી છે. કઈ વાતથી આ લોકો ઝઘડ કરતા હતા? ત્રણેય આરોપીઓ પંજાબના હતા, એક સાથે રહેતા હતા અને નાની મોટી વાત, કારણ કે એક રૂમમાં રહેતા એટલે કામ કોણ કરશે, જમવાનું કોણ બનાવશે, એવી નાની નાની બાબતોને લઈને મને તે આમ કેમ કીધું, એવી નાની નાની બાબતોને લઈને તે લોકોની વચ્ચે વિવિધ વાતે ઝઘડા થતા હતા, જે અંગે પ્રાથમિક તપાસમાં આજુબાજુના રહેવાસીઓએ પણ પોલીસને જણાવેલ.